તો જય માતાજી મિત્રો, તો કેમ છો? તો સ્વાગત છે તમારા બધાનું એક નવા ધમાકેદાર બ્લોગમાં. ને વાગી ગયા છે સવારના 9 ને આપણે નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ. ને આજે છે શનિવાર એટલે આપણે આજે દુકાને રજા હોય, આજે આપણે કંઈ કામ ના હોય. ને આજે છે શનિવાર અને પપ્પા ગયા છે ખંભાળીએ અને દિવ્યા ગઈ છે ભણવા, એટલે આપણે આજે કંઈ કામ ના હોય એટલે આપણે ઘરે બેઠા હોય મિત્રો. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો. તો મિત્રો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને હવે આપણા ભાઈબંધના ઘરે જાય છે, કિશનના ઘરે. ચાલો મિત્રો આપણે અહીંયા જઈને નવું બુલેટ લીધું તમને ચાલો હમણાં બ્લોકમાં બતાવું. મિત્રો મેં તમને હમણાં બ્લોકમાં બતાડ્યું કે આપણા ભાઈબંધે એક મસ્ત મજાનું બ્લેક કલરનું બુલેટ લીધું છે મિત્રો. અને એ બુલેટનો સીન મારા બ્લોકના આગલા ભાગમાં છે મિત્રો. બુલેટ જોઈને કોમેન્ટમાં કહેજો બુલેટ તમને કેવું લાગ્યું મિત્રો. સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરજો. તો મિત્રો બપોરના વાગી ગયા છે 12:30 ને હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો. ભૂખ લાગી છે, ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ. બપોરનો વાગી ગયો છે 1 ને આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને હવે આપણે આરામ કરી લઈ. હવે આપણે મળીશું રૂંઢે. તો મિત્રો રૂંઢાના વાગી ગયા છે 4 ને આપણે જવાનું છે અત્યારે ખંભાળીએ, કારણ કે આપણે પાર્લરનો બોર્ડ ભાણવર બનાવવા દીધો તો મિત્રો. એ બોર્ડ બની ગયો છે મિત્રો. ભાણવરથી અટાણ ખંભાળીએ બોર્ડ આવી ગયો છે. હવે આપણે બોર્ડ લેવા જવાનું છે ખંભાળીએ. તો ચાલો મિત્રો હવે આપણે ખંભાળીએ જઈએ. આપણે ખંભાળી આવી ગયા. આપણે પાર્લરનો બોર્ડ બનાવવા દીધો હતો, એ બોર્ડ આવી ગયો છે. આપણે બોર્ડ લેવા આવી ગયા ખંભાળીએ. આ બોર્ડ લઈ લીધો છે અને મસ્ત મજાના જળારામના સમોસા ખાઈ લીધા છે. ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ. તો મિત્રો ખંભાળીએ કામ પતાવી લીધું અને આપણે હવે ચોકડી આવી ગયા છે બદામ શેક પીવા. ચાલો મિત્રો કોઈને બદામ શેક પીવા તો આવી જાવ હાલો ફટાફટ. તો મિત્રો આપણે આજે ખંભાળીએ ગયા હતા મિત્રો. પાર્લરનો બોર્ડ બનાવવા દીધો હતો આપણે ભાણવરથી ખંભાળી આવી ગયો બોર્ડ. અને ખંભાળીએથી આપણે અત્યારે લઈને આવતા રહ્યા અહીં. ખંભાળિયાથી આપણે બોર્ડ લઈને સમોસા ખાઈને ઠંડુ પીને આવતા રહ્યા મિત્રો. ચાલો મિત્રો હવે આપણે પછી મળીએ. તો મિત્રો આપણે ખંભાળિયાથી પાર્લરનો બોર્ડ લઈને આવતા રહ્યા મિત્રો. ચાલો મિત્રો થોડીક વાર પછી તમને પાર્લરનો બોર્ડ બતાડો. ચાલો મિત્રો આપણે હનુમાન દાદાના મંદિરે તેલ ચડાવતા આવીએ. આજે શનિવાર છે. ચાલો મિત્રો આપણે જઈએ. મિત્રો આપણે હનુમાન દાદાના મંદિરેથી તેલ ચડાવીને આવતા રહીએ. ચાલો મિત્રો હવે આપણે બધા લૂડો રમીએ. મિત્રો રાતના વાગી ગયા છે 8 ને હાલો મિત્રો હવે આપણે જમી લઈએ. ચાલો મિત્રો કોઈને દાળ ભાત ખાવાય તો આવી જાવ હાલો ફટાફટ. તો મિત્રો રાતના વાગી ગયા છે 10:30 ને હવે આપણે બ્લોકને એન્ડ આપવાનો છે મિત્રો. આજે હતો શનિવાર એટલે આપણે આજ બપોર સુધી નવરા હતા અને બપોર પછી આપણે એક પાર્લરનો બોર્ડ બનાવવા દીધો હતો. એ બનીને કમ્પ્લીટ થઈ ગયો તો આપણે એ પાર્લરનો બોર્ડ ખંભાળીએ લેવા ગયા હતા મિત્રો. તો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીને મારો વિડીયો તમને જોવાની મજા આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. હવે આપણે મળીશું સવારે નવા બ્લોગ સાથે. ત્યાંથી આવજો, બાય બાય. તો જય માતાજી મિત્રો, તો કેમ છો? તો સ્વાગત છે તમારું એક નવા ધમાકેદાર બ્લોગમાં. ને સવારના વાગી ગયા છે 9 ને આપણે નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ. ને આજે આપણે જવાનું છે ખંભાળીએ. આજે આપણે ખંભાળી જવાનું છે, બે કામ છે. તો મિત્રો ચાલો મિત્રો તમે બ્લોગમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો.
તો મિત્રો આજે આપણે જવાનું છે ખંભાળીએ, પણ થોડીક વાર પછી જવાનું છે મિત્રો. તો આજથી આપણે એક નવું પાર્લર ખોલ્યું છે, મહેંદીનું પાર્લર ખોલ્યું છે મિત્રો. કાલે આપણે બોર્ડ બનાવવા દીધો તો એ બોર્ડ લઈ આવ્યા છે. આપણે હજી ચોંટાડવાનો છે, પણ થોડાક દી પછી ચોંટાડવાનો છે મિત્રો. આહિર સિંહણની અંદર કોઈ રહેતા હોય અને મારો બ્લોગ જોતા હોય અને મા મહિનાની સિઝન હાલે છે, એટલે કોઈ દીકરીઓને મહેંદી કરાવી હોય તો આપણે એકદમ વ્યાજબી ભાવે મહેંદી કરી આપશે. અને એડ્રેસ છે આહિર સિંહણની અંદર 3 ટાવરની બાજુમાં. તો કોઈ પણ દીકરીને મહેંદી કરાવી હોય તો ફટાફટ વિઝિટ લ્યો અને ફટાફટ મુલાકાત લ્યો. તો મિત્રો જે આપણે જે પાર્લર ખોલ્યું છે એમાં બધા જ પ્રકારની અને અલગ અલગ વેરાયટીની બધી મહેંદી કરી આપશે અને એકદમ વ્યાજબી ભાવે તમને મહેંદી કરી આપશે મિત્રો. કાલે આપણે પાર્લરનો જે બોર્ડ બનાવવા દીધો તો એ હમણાં બ્લોકમાં તમને મિત્રો પાર્લરનો બોર્ડ બતાડું. તો મિત્રો બોર્ડ કેવો બન્યો જરાક કોમેન્ટમાં કહી દેજો. તો મિત્રો બપોરના વાગી ગયો છે 1 ને આપણે ખંભાળીએથી આવીને મસ્ત મજાનું જમી લીધું છે મિત્રો. તો ચાલો મિત્રો હવે આપણે આરામ કરીને હવે આપણે મળીશું રૂંઢે. તો મિત્રો આપણે બપોર પહેલાં ખંભાળી ગયા હતા મિત્રો. ખંભાળિયાથી 1 વાગે આવીને જમીન સૂઈ ગયા હતા. અત્યારે રૂંઢાના વાગ્યા છે 5 ને આપણે ખંભાળિયાથી મસ્ત મજાનું બદામ શેક લઈ આવ્યા છે મિત્રો. હાલો મિત્રો કોઈને બદામ શેક પીવું તો આવી જાવ. રાતના વાગી ગયા છે 9 ને આપણે ખાઈ પીને થઈ ગયા છે નવરા ને આપણે આજ ખંભાળી કામ હતું તો ગયા હતા. ચાલો મિત્રો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. અને મારો વિડીયો તમને જોવાની મજા આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. હવે આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.